થાનગઢમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે કરુણા અભિયાન 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે દર વર્ષે યોજાતા કરુણા અભિયાનનો આજે થાનગઢ ખાતે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। વન વિભાગ, પશુપાલન વિભાગ અને સેવા ચેરિટેબલ ટ્રસ્ટ થાનગઢના સંયુક્ત ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની પ્રેરક ઉપસ્થિતિ આ અભિયાનને ખુલ્લું મૂકવા માટે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને માનનીય પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરુણા અભિયાનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે તેમણે જીવદયાના મહત્વ વિશે પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ થાનગઢના આરએફઓ મગનભાઈ રાજાણીની પ્રત્યક્ષ આગેવાની હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। વન વિભાગ અને પશુપાલન વિભાગના સહયોગથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સહભાગી સંસ્થાઓ વન વિભાગ, પશુપાલન વિભાગ અને સેવા ચેરિટેબલ ટ્રસ્ટ થાનગઢ મુખ્ય ઉદ્દેશ પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી તેમનો જીવ બચાવવો। સ્થળ થાનગઢ। આ પ્રસંગે સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો, સરકારી અધિકારીઓને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા અને અબોલ જીવોની રક્ષા માટે સંકલ્પબદ્ધ થયા હતા। કોઈ પણ જે ગરીબ વ્યક્તિઓ છે જેના જરૂરિયાત છે એને બધું પૂરું પાડવામાં આવશે। એટલે આજનો દિવસ બેન માયાવતીનો જન્મદિવસ એટલે જનકલ્યાણકારી દિવસ તરીકે